22 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને નવરાત્રિની વાત હોય ત્યારે અમદાવાદ અને ગુજરાતનો ઉલ્લેખ જરૂરથી કરવો પડે અને આપણે તો જાણીએ છીએ કે ગુજરાતમાં કોઈ પણ સુખદ પ્રસંગ હોય ત્યારે ગરબા વગર તો પૂરો જ નથી થતો હતો અને ગરબાની તૈયારીઓમાં આયોજકો જોડાઈ ચૂક્યા છે. ખેલૈયાઓ 2 મહિના પહેલાંથી જ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે, પરંતુ અત્યારે અમે પહોંચ્યા છે એસપી રિંગ રોડ પર એક ગરબા કે જ્યાં ચોખટ નામ આપવામાં આવ્યું છે અને ચોખટ ગરબા કરીને આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આપ જે અત્યારે તસવીરો જોઈ રહ્યા છો એ પાર્ટી પ્લોટની છે અને ચોખટ ગરબા પાર્ટી પ્લોટની અંદર ચોખટની થીમ ઉપર સંપૂર્ણ અહીંયા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આયોજકો દ્વારા ડિઝાઇનરની મદદથી આખું જે પાર્ટી પ્લોટ છે તેને શણગારવામાં આવી રહ્યું છે. જે અત્યારે આપ ક્યુબિક જોઈ રહ્યા છો, રાત્રે 12 વાગ્યા બાદ જે પ્રકારે ગરબા પણ થતા હોય છે ઢોલ અને શહણાઈ ઉપર, તેના માટે પણ એક વિશેષ એક આખું ક્યુબિક બનાવીને તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આપણી સાથે જે ઓર્ગેનાઇઝર્સ છે તે પણ જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું. કેવી તૈયારીઓ, કારણ કે હવે તો ગણતરીના દિવસો બચ્યા અને આપણે તો જાણીએ છીએ કે ખેલૈયાઓ તો 2 મહિના પહેલાંથી જ રાસ ગરબાની પ્રેક્ટિસ કરતા હોય છે, ઘણા તો ટ્યુશન ક્લાસીસ શરૂ કરી લેતા હોય છે, પણ આયોજકો માટે પણ 15 દિવસ કે 1 મહિનાની અલગ પ્રેક્ટિસ હોય જગ્યા સિલેક્ટ કરવાની. અમે તૈયારીઓ જોઈ રહ્યા છે, કદાચ આ તૈયારીઓ તો છેલ્લા 10-15 દિવસથી તમે કરી રહ્યા હશો, પરંતુ કેવી તૈયારીઓ, શું વિશેષ આયોજન? તૈયારી તો એકચ્યુઅલી આપણે 1.5 મહિના પહેલાંથી સ્ટાર્ટ કરી દીધી હોય છે કે જેમ કે જગ્યાનું સિલેક્શન છે, પછી એની આખી થીમ છે, એની ઉપર કેવી રીતે વર્ક કરવું છે. જેમ કે આપણને જણાવ્યું કે ચોખટ નામ આપણે આપેલું છે, તો અમને એવું જોઈતું હતું કે જે જગ્યા છે ત્યાં પણ આખી પબ્લિકને ચોખટની ફિલિંગ આવે. એના માટે અમે, અને બીજું એક કે અમે લગભગ ઘણા બધા ગરબા તમે જોયા હશો જ્યાં 7-8 હજાર પબ્લિકનો ક્રાઉડ હોય છે, પણ એનું જે સિટિંગ અરેન્જમેન્ટ હોય છે એ કમસે કમ 100-200ની આજુબાજુનું સિટિંગ અરેન્જમેન્ટ હોય છે. હવે આપણી જે ચોખટની થીમ છે એમાં આજુબાજુ આપણે સિટિંગ અરેન્જમેન્ટ આપ્યું છે, 2 તુલસીના ક્યારા વચ્ચે ગાદલા, તો એની પર બેસીને પબ્લિક શાંતિથી રેસ્ટ કરી શકે અને મેક્સિમાઇઝ 500થી 1000 લોકોનું એમાં સિટિંગ અરેન્જમેન્ટ કર્યું છે. કેમ કે તો આજે 8 થી 10 કલાકની ઇવેન્ટ હોય છે, તો એમના માટે બી રેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ક્રાઉડ માટે, તો એમને એક ઓપ્શન બી મળી રહે અને આપણી થીમ જોડે મેચ પણ થઈ જાય. ખાસ કરીને થીમની પણ વાત કરીએ, શાનદાર થીમ છે, પણ શું આ તમારો જ વિચાર છે કે કોઈની મદદ લેવી પડી? કારણ કે મકાન બનાવતા હોઈએ છીએ તો ઘણીવાર ડિઝાઇનરની મદદ લેતા હોઈએ છીએ, પરંતુ આ ડિઝાઇન કેવી રીતે? એકચ્યુઅલી અમે લોકો જ્યારે પ્લાન કરતા હતા ને ત્યારે વી કેમ અપ વિથ અ વર્ડ ચોખટ. ચોખટ નામ અમારા મગજમાં હતું, બસ પછી એને અમે લોકો બ્રેઇન સ્ટોર્મ કરતા ગયા. પછી ધીમે ધીમે અમારી પાસે લોકો જોડાયા, પછી વી હાયર્ડ અ ડિઝાઇનર ટીમ. એક ડિઝાઇનિંગ ટીમ અમે લોકોએ લીધી. એ ડિઝાઇનિંગ ટીમને અમે અમારો આઈડિયા આપ્યો. એ આઈડિયા પર એમને આખું ડિઝાઇન કર્યું છે કે આપણે ચોખટને કઈ રીતે દર્શાવી શકીએ. તો અમે 3 પાર્ટનર્સ તો છીએ જ, પણ અમારી પાછળ એક ટીમની આર્મી છે, જેના લીધે અત્યારે આ ચોખટ જે તમને દેખાઈ રહી છે એ દેખાશે અને લોકો જે એન્જોય કરવાના છે એ કરી શકશે. ફાયર હોય કે પોલીસની પરમિશન હોય એ પણ ખૂબ જ જરૂરી થઈ જતી હોય છે ગરબા ઓર્ગેનાઇઝર્સ માટે. એના માટેની ગાઈડલાઇન તો જાહેર થઈ ચૂકી છે. સરળ ગાઈડલાઇન છે? હા, બહુ જ સરળ ગાઈડલાઇન છે ને એટલું તો હોવું જ જોઈએ. આટલો બધો માસ જ્યાં ભેગો થવાનો હોય, 3-4 હજાર, 5 હજાર, 6 હજાર પબ્લિક ભેગી થવાની હોય, ત્યાં ફાયર સેફટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને લોકોની સેફટી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે દરેક વસ્તુમાં. સો આપણે દરેક ગાઈડલાઇન ફોલો કરી છે, દરેક ગાઈડલાઇનની પરમિશન આપણે લઈ લીધેલી છે પોલીસ પાસેથી. એટલે અત્યારે આપણે લોકો માટે એક એવી સેફ સ્પેસ બનાવી છે જ્યાં લોકો આવીને એન્જોય કરી શકે, ગરબા રમી શકે અને એમની રાત્રિ બહુ જ સરસ રીતે સ્પેન્ડ કરી શકે. અચ્છા, 12 વાગ્યા સુધી તો લાઉડ સ્પીકર અલાઉડ છે અને એના માટે બીજો કે પરમિશનની વાત છે, પરંતુ 12 વાગ્યા પછી બી આપણે જોઈએ છે મંડલી ગરબાનું આયોજન થતું હોય છે. તમે એક વિશેષ ક્યુબિક અહીંયા બનાવી રહ્યા છો, શું કોન્સેપ્ટ? આ ક્યુબનો કોન્સેપ્ટ એવો છે કે જનરલી બધી જગ્યાએ મંડલી નીચે ગ્રાઉન્ડ ઉપર સ્ટેજ ઉપર બેસાડતા હોય છે અને ત્યાંથી એ લોકો વગાડતા હોય છે એમને ઢોલ અને શહેનાઈ. આ વખતે અમારો કોન્સેપ્ટ એવો છે કે એને થોડીક હાઇટ ઉપર બેસાડીએ કે ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર ઉપર આખા આર્ટિસ્ટનું બેસવાનું ગાદીવાદી સાથે આયોજન કરેલું છે અને ત્યાંથી એ લોકો ઢોલ અને શહેનાઈ વગાડશે. તો એક વિઝિબિલિટી માટે બી એક સારી વસ્તુ છે કે પબ્લિકને રાઉન્ડ જે મંડલીના જે રાઉન્ડ છે એ બી ત્યાંથી એક પ્રોપર દેખાય અને એક અલગ કોન્સેપ્ટ થાય કે એક ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર ઉપર અલગ ક્યુબની અંદર એક માણસને બેસાડીને એક આખું રાઉન્ડ ક્રિએટ કરેલું છે અમે. મંડલી ગરબા દરમિયાન પણ તમે કંઈક અલગ કોન્સેપ્ટ વિચારી રહ્યા છો. આપણી વાત પણ થઈ હતી કે આપણે જોયું હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે ઇન્ટરનેશનલ એક સિંગિંગ શોનું પણ આયોજન થયું ત્યારે હેન્ડ બેન્ડ ત્યાં યુઝ કરવામાં આવ્યા, જેમાં અલગ કલર થતા હતા. તમે પણ કંઈક અલગ વિચારી રહ્યા છો? જનરલી એ જે કોન્સેપ્ટ હતો એ બેલ્ટ હતા, એ લાઇટવાળા બેલ્ટ હતા, તો એ થોડીક કોન્સર્ટવાળી ફિલિંગ થઈ જતી હતી. અમે એ ટ્રેડિશનલને મેચ કરવા માટે અમે લોકો એક ઘૂંઘરૂનો આઈડિયા કરેલો છે કે ઘૂંઘરૂના એક બેલ્ટ દરેક જેટલી બી પબ્લિક આવશે એને આપણે આપવામાં આવશે. જ્યારે મંડલીની અંદર તાલી નથી હોતી, એમાં સ્ટેપ્સ હોય છે.
તો જ્યારે ઘૂંઘરૂનો એક સાથે 2 થી 3 હજાર પબ્લિકની અંદર ઘૂંઘરૂનો અવાજ આવશે તો એની જે આખી વાઇબ હશે એ આખી વાઇબ જ અલગ હશે. એટલે આપણે બેલ્ટની જગ્યાએ એ ઘૂંઘરૂવાળા જે બેલ્ટ છે એ દરેક પબ્લિકને આપવાના છીએ. આ તમામ ઓર્ગેનાઇઝર્સ છે ને આપણે વાત કરવાથી એક વસ્તુ એ પણ સમજી શકાય કે ગરબા દરમિયાન માત્ર ખેલૈયાઓ માટે જ એક તૈયારી કરવાની જરૂરિયાત નથી હોતી, પરંતુ જે ગરબા આયોજકો છે તે લગભગ 1.5 મહિના પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. 12 વાગ્યા સુધી તો લાઉડસ્પીકરની પરવાનગી આપવામાં આવેલી છે, ત્યારે તમામ જે પાર્ટી પ્લોટની અંદર જે ગાયક કલાકારો હશે તેમની હાજરીમાં ગરબા થશે, પરંતુ 12 વાગ્યા પછી પણ એક અલગ જ થીમ અને કોન્સેપ્ટ સાથે જે ગરબા આયોજકો છે તે તૈયાર છે. એક તરફ ખેલૈયાઓ પોતાની તૈયારીઓ કરી રહ્યા છે, તો બીજી તરફ અમદાવાદમાં લગભગ 100થી વધુ જગ્યાઓ ઉપર રાસ ગરબાનું આયોજન પણ થઈ રહ્યું છે, જેને લઈને આયોજકો તૈયાર છે. કેમેરા પર્સન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, અમદાવાદ.